દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો રાજમાતાના પૂજન બાદ વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના વરઘોડામાં જોડાયા હતા. વડોદરામાં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજરોજ દેવપોઢી 11 નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો. ચાલતી આવતી પરંપરા અનુસાર વડોદરાના રાજમાતા શ્રી શુભાંગિની દેવી રાજે ગાયકવાડ દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સોના ચાંદીના રથમાં આરૂઢ થઈ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા હતા, ત્યારે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 12:30 કલાકે ભગવાનનો વરઘોડો શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં હરિહર ભેટ થશે અને ત્યાંથી 1:30 કલાકે વરઘોડો પરત નીકળી 3 વાગે નિજ મંદિર પરત આવશે. વરઘોડા દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે અને રાત્રે 8 વાગે શયન આરતી કરવામાં આવશે. દેવપોઢી 11ના દિવસે મોહરમ તાજિયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ પ્રશાસનના અનુરોધને માન આપી ભગવાનના વરઘોડા નિર્ધારિત સમય કરતાં પહેલા પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આજે દેવપોઢી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ અત્યારે શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળી રહ્યો છે. ભક્તો આતુરતાથી જે વરઘોડાની રાહ જોતા હતા એ વરઘોડાના ભગવાનના દર્શન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.